નસવાડીમાં બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। નસવાડીમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે નસવાડીના બાપા સીતારામ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહોત્સવમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી। દૂર દૂરથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ બાપા સીતારામના દર્શન કરીને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, જ્યાં મંદિર પરિસરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું અને ભજન કીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો દ્વારા દર્શન પ્રસાદ વિતરણ તેમજ ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, સેવા અને ભક્તિના માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું। બાપા સીતારામ નસવાડી ખાતે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભવ્ય મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 21 વર્ષથી દર પૂનમે હજારોની સંખ્યામાં આ મહાપ્રસાદીનો ભંડારાનો ભક્તો લાભ લે છે। છેલ્લા 21 વર્ષથી નિસ્વાર્થ નિઃશુલ્ક સેવાકીય પ્રવૃત્તિઓનું આ એક ઉમદું સ્થાન છે। અહીંયા નર્મદા પરિક્રમાવાળા માટે રહેવાની, જમવાની, ચા નાસ્તાની વ્યવસ્થા નિઃશુલ્ક છે। સેવાકીય પ્રવૃત્તિમાં વર્ષની અંદર અહીંયા ઘાસચારો ગાયો માટે, કબૂતર માટે, પક્ષીઓ માટે ચણ, અભ્યાગતો માટે જમવાનું, સાધુ સંતો માટે અહીંયા રોકાવાની વ્યવસ્થા છે અને અવિરતપણે નસવાડી અને આજુબાજુના ગામના અને છેક મધ્યપ્રદેશથી પણ આ સ્થાનની સુવાસ, બાપા બજરંગદાસ બાપાની આ સુવાસ મડુરીની એને સુવાસને લીધે ભક્તો અહીંયા પધારી રહ્યા છે અને બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ નસવાડી બધાનું હાર્દિક સ્વાગત કરે છે અને બહુ પ્રેમથી બધાને પ્રસાદી લેવાનો આગ્રહ કરે છે। બધા સુખી રહે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાપા સીતારામ બધાનું ભલું કરે। બાપા સીતારામ, જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ।